અમે છેલ્લા 3 મહિનાથી પોરબંદર મહાનગરપાલિકાની અંદર એક રાજકીય પક્ષ તરીકે એન્ટર કર્યો છે અમારી ટીમે, અને ખૂબ જબરજસ્ત લોકોનો એક પ્રતિભાવ છે. લોકો ઈચ્છે છે કે બહુ સારી પાર્ટી અને બહુ વ્યવસ્થિત લોકો, એજ્યુકેટેડ લોકો સત્તામાં આવે અને મહાનગરપાલિકાને સંપૂર્ણ સારી રીતે ચલાવે, અને એક ઓપન એવું આપણે એ લોકોને એક વસ્તુ આપીએ કે એ લોકો આપણને પારદર્શિતા, ખાસ તો એ પારદર્શિતા આપણે એ લોકોને આપવાની છે, એવું એ લોકો અમારી પાસે ઈચ્છે છે. એક તો સારા રસ્તા બનાવવાના, સ્વચ્છતા, ખોટા ખર્ચા બંધ. જે અત્યારે બ્યુટિફિકેશનના નામે ખોટા ખર્ચા થાય છે, આઇકોનિક રોડના નામે થાય છે, એ બંધ. જરૂરિયાતવાળા દરેક નાના ઉદ્યોગોવાળા, ધંધાઓવાળા ઉપર પૂરું ધ્યાન આપવું. અને એવા નાના નાના ઘણા પ્રશ્નો છે કે જેનાથી માણસોને હાલાકી પડે છે, એ તમામ વસ્તુઓ, પાણી ભરાવું, લોકોને રોડ રસ્તા, જે કાંઈ વસ્તુથી પીડાય છે, જે અમને આટલા વખતથી કહે છે, બધામાંથી અમને મુક્તિ અપાવીને એક સારું સુશાસન આપવું, એ જ અમારી મહેચ્છા છે. પહેલા તો એ કહી દઉં કે લોકોના મહત્વના મુદ્દા છે પાયાના, જેમ કે પીવાનું પાણી તો કેટલા એરિયામાં આવતું નથી, રોડ રસ્તાઓ નથી, ભૂગર્ભ ગટરોના અંદર ભ્રષ્ટાચારો થાય છે. ટૂંકમાં ભ્રષ્ટાચાર પહેલો પાયાનો મુદ્દો છે, એને દૂર કરવું. એ સિવાયના જેટલા આઇકોનિક રોડ તે કરીને ખોટા ખર્ચા થાય છે, એ બધા બંધ કરાવવા. ટેક્સ અને બાંધકામ જે થઈ છે એની અંદર જે અત્યારે ભ્રષ્ટાચાર ચાલે છે, અને બાંધકામ બંધ છે, એને ચાલુ કરાવવા માટેના તમામ પ્રયત્નો કરવાના. કામદારો જે છે, ઉદ્યોગો બંધ થઈ ગયા છે એમને પણ ઘણી સમસ્યાઓ છે, એમના માટે પણ અમારે કામ કરવું છે. એટલે કામ તો બધા બાકી જ છે છેલ્લા 10 વર્ષના, એ કામ થયા જ નથી. એ તમામ કામ પૂરા કરવા છે અને સંપૂર્ણ પારદર્શી સાથે કરવા છે. ખાસ તો એ મુદ્દો છે કે તમામે તમામ 13 વોર્ડની અંદર અમે લોકો 52 લોકો સાથે અમારી ટીમ આજે ઉતારી રહ્યા છીએ, અને અમને આશા છે કે અમે 45 થી વધુ સીટો પોરબંદરના જનાદેશને અમે માથે ચડાવવાના છીએ, કારણ કે લોકો અમને ઈચ્છે છે અને પરિવારો અમને ઈચ્છે છે, અને લોકોમાં અમારા આમ આદમી પાર્ટી છે એ આમ આદમી બનીને અટાણે એ લોકો અમારી સાથે ઊભા છે.